નમસ્કાર મિત્રો, ગયા ક્લાસની અંદર આપણે સોલેનોઇડ વિશે ભણી ગયા. આપણે કહ્યું હતું કે એક નળાકાર પર વાહક તારને વીંટાળીને એક હેલિકલ ગૂંચળું બનાવવામાં આવે, એટલે કે એક સ્પ્રિંગ જેવી રચના બનાવવામાં આવે તો એને સોલેનોઇડ આપણે કહીએ છીએ. બોર્ડ ઉપર આ એક સોલેનોઇડ દર્શાવ્યો છે. એના ચુંબકીય ક્ષેત્રની આપણે વાત કરી હતી કે સોલેનોઇડમાંથી પ્રવાહ વહેતો એના દરેક આંટામાંથી પ્રવાહ પસાર થશે. દરેક આંટામાંથી પ્રવાહ પસાર થાય તો આપણે ભણી ગયા હતા એ પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્ર એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં મળે છે, જ્યારે સોલેનોઇડની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે, બી બરાબર 0. તો ગયા ક્લાસની અંદર સોલેનોઇડ માટે ચુંબક ક્ષેત્ર જોયું હતું. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે, જ્યારે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આજના ક્લાસની અંદર સોલેનોઇડનું ચુંબક ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની વાત કરીશું. પ્રશ્ન આ પ્રમાણે છે: વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. મિત્રો, આકૃતિની અંદર એક સોલેનોઇડ દર્શાવ્યો છે. આ સોલેનોઇડનો પુસ્તકના પાન સાથેનો આડછેદ છે. ટપકા વડે દર્શાવેલા તાર એ સોલેનોઇડમાંથી બહાર આવતા તાર છે. ચોકડી વડે દર્શાવેલા તાર એ સોલેનોઇડમાં અંદર તરફ જતા તારો છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક તાર બતાવીએ તો ટપકા વડે બતાવેલા તાર એ સોલેનોઇડમાંથી બહાર આવતા તાર છે, જ્યારે આ તાર જે છે સોલેનોઇડમાં અંદર તરફ જતા તાર છે. તો અહીંયા એક પ્રવાહધારિત તાર દર્શાવ્યો છે. અહીંયાથી નીકળેલો તાર અંદર જશે, ફરીથી આ પ્રમાણે ચાલે જશે. તો આ રીતે સોલેનોઇડ જોઈ શકીએ આપણે. ઉપરથી તાર નીકળે અને બધા તાર અંદર તરફ જતા હશે. તો આકૃતિની અંદર એક સોલેનોઇડનો પુસ્તકના પાન સાથેનો આડછેદ દર્શાવે છે. આકૃતિમાં અનંત લંબાઈના સોલેનોઇડનો પુસ્તકના પાન સાથેનો આડછેદ દર્શાવેલ છે. ટપકા વડે દર્શાવેલા તાર એ બહાર આવતા તાર છે. તાર બહાર આવતા, જ્યારે ક્રોસ વડે દર્શાવેલ તાર અંદર તરફ જતા તાર છે. ઓકે, આપણે ભણ્યા તે પ્રમાણે સોલેનોઇડના દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I છે. અહીંયા બતાવીએ, સોલેનોઇડના દરેક આંટામાંથી વહેતો પ્રવાહ એને આપણે I વડે દર્શાવીએ. સોલેનોઇડના દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I છે. સોલેનોઇડના દરેક આંટામાંથી I પ્રવાહ વહે તો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે છે. ચુંબક ક્ષેત્રની દિશા આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી મેળવીએ તો આ પ્રમાણે થશે કે આ આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો, ધારો કે સોલેનોઇડમાંથી દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો આ પ્રમાણે પ્રવાહ વહે છે. અને જો આ પ્રમાણે પ્રવાહ વહે તો અંગૂઠો એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે છે. તો ચુંબક ક્ષેત્રની દિશા એ જમણી બાજુ તરફની આપણને મળે છે. આ ચુંબક ક્ષેત્રની દિશાને આકૃતિમાં દર્શાવીએ તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, તો એ દિશાને આપણે આ પ્રમાણે દર્શાવીએ. તો સોલેનોઇડના અંદરના વિસ્તારમાં આ પ્રમાણેનું ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ ચુંબક ક્ષેત્રની અહીંયા દિશા બતાવી છે B, જે જમણી બાજુ તરફની આપણને મળશે.
હવે ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર બનાવીએ. આ સૂત્ર બનાવવા માટે ગયા પિરિયડની અંદર આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ભણ્યા હતા, એનો થોડોક ઉપયોગ કરીએ. તો મિત્રો, એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે સંકલન B ઇન્ટુ dl બરાબર મ્યુ 0 IE. જો આ નિયમ આપણે ઉપયોગમાં લેવો હોય તો એક બંધ ગાળો બનાવવો પડે, એટલે કે એક લૂપ બનાવવી પડે, જેને આપણે એમ્પિયર લૂપ તરીકે ઓળખો છો. તો જો આ સમીકરણનો ઉપયોગ કરવો હોય તો એક બંધ ગાળો આપણે વિચારીએ. આકૃતિની અંદર એક બંધ ગાળો આપણે આ પ્રમાણે લઈએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગ લેવા માટે એક એમ્પિયર લૂપ આપણે ધ્યાનમાં લીધી, જેને એક નામ આપ્યું છે PQRS. એમ્પિયર લૂપ PQRS ધ્યાનમાં લો. ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુના ભાગની આપણે ગણતરી કરીશું. સૌપ્રથમ ડાબી બાજુના ભાગ માટે લખીએ તો આ રીતે લખી શકાય કે સંકલન B ઇન્ટુ dl બરાબર આકૃતિની અંદર આ જે બંધ ગાળો દર્શાયેલો છે એ બંધ ગાળો 4 રેખાખંડોનો બનેલો છે. PQ, QR, RS અને SP. આ ચારેય ટુકડાઓને જોડી દેવામાં આવે તો એક બંધ ગાળો બને છે. તો આ સંકલનને આપણે 4 ભાગની અંદર વિભાજિત કરીને લખીએ તો આ પ્રમાણે લખી શકાય કે સંકલન Q થી P BDL. આપણે આ ભાગ માટે લખ્યું, હવે આ ભાગ માટે લખીએ પ્લસ સંકલન S to P અથવા P2S BDL પ્લસ સંકલન S to R BDL પ્લસ સંકલન R to Q BDL. તો આ સંકલનને આપણે 4 ભાગની અંદર આ પ્રમાણે લખી દઈએ. આ ચારેને જોડી દેવામાં આવે તો એક બંધ ગાળો બની જાય, જેને સર્કલ વડે આપણે દર્શાવ્યું છે. આ જે સ્ટેપ લખેલા છે એમાં અહીંયા વર્તુળ દોરેલું નથી, એટલે કે આ બંધ ગાળો નથી પણ રેખાખંડ પરનું સંકલન છે, જ્યારે આ બંધ ગાળા પરનું સંકલન છે, માટે અહીંયા આપણે વર્તુળ દર્શાવ્યું છે. 4 ટુકડાના સંકલનના જવાબ આપણે શોધીએ અને પછી એની નોટ આપણે અહીંયા કરીશું. ચલો સૌપ્રથમ PQ વિભાગ માટે વાત કરીએ. સૌપ્રથમ આ સ્ટેપનું સંકલન આપણે શોધીએ. તો મિત્રો, QP તાર જે છે એ સોલેનોઇડની બહારના વિસ્તારમાં આવેલો છે. PQ ભાગ, સૌપ્રથમ PQ ભાગ સોલેનોઇડની બહાર હોવાથી આપણે મિત્રો અહીંયા ભણી ગયા હતા કે સોલેનોઇડની બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. આ ભાગ એ સોલેનોઇડની બહાર આવેલો હોવાથી સંકલન Q to P BDL બરાબર 0 થશે. બરાબર 0 થશે. ઓકે, તો આ જે ભાગ હતો
એનું સંકલન આપણને શૂન્ય મળે છે. બીજા બે ભાગની વાત કરીએ, PS અને QR. નોંધ કરીએ, PS અથવા SP અને RQ માટે. આ બંને વિભાગોની આપણે વાત કરીએ તો એનો અડધો ભાગ સોલેનોઇડની બહાર છે, અડધો ભાગ સોલેનોઇડની અંદર છે. બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે, પરંતુ અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે. શોધીએ સંકલન S2R. આ વિભાગની વાત કરીએ, P2S BDL બરાબર. આ સમીકરણને અદિશ સ્વરૂપે લખવામાં આવે તો આપણે આ રીતે લખીશું, સંકલન P2S BDL cos થીટા. આકૃતિ પરથી જોઈ શકીએ એ પ્રમાણે કે ચુંબકીય ક્ષેત્રની જે દિશા મળે છે એ આપણને આ તરફની મળે છે, જ્યારે P2S ની વાત કરતા હોઈએ તો આ જે ખંડ છે એના માટેની દિશા આપણને આ તરફની મળશે. જે સૂક્ષ્મ ખંડ મળે છે એની દિશા આ પ્રમાણે મળે. ચુંબક ક્ષેત્રની દિશા એ આપણને જમણી બાજુ તરફ મળે છે. B અને DL પરસ્પર લંબ થાય છે, અને પરસ્પર લંબ હોવાથી અહીંયા થીટા બરાબર 90 આવશે. થીટા બરાબર 90 થાય તો cos 90 બરાબર 0 થાય, માટે આ સંકલનનો જવાબ આપણને 0 મળે છે. એનો અર્થ એ થયો કે આ રેખાખંડ માટેનું સંકલન પણ 0 થાય છે. એવું ને એવું સેમ આ વિભાગની વાત કરીએ, R2Q ની વાત કરીએ તો સંકલન R2Q BDL ઇઝ ઇક્વલ ટુ, અદિશ સ્વરૂપે લખીએ, સંકલન R2Q BDL cos. હવે મિત્રો ખૂણો કેટલો આવશે તો જોઈ શકીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ તરફની છે, જ્યારે આવા પ્રવાધારિત ખંડ લેવામાં આવે તો R2Q માટે સૂક્ષ્મ ખંડ અહીંયા પડશે, સેમ 90 અંશનો ખૂણો બનશે, માટે BDL cos 90 બરાબર 0 થશે, માટે આનો આન્સર પણ 0 આવશે. તો આપણે 4માંથી 3 રેખાખંડો પરના સંકલન કર્યા. ત્રણેય રેખાખંડો પરના સંકલનનો જવાબ આપણને 0 મળે છે. આ ભાગ બહાર હોવાથી 0, આ ભાગ ચુંબક ક્ષેત્રને લંબ હોવાથી 0, આ ભાગ ચુંબક ક્ષેત્રને લંબ હોવાથી 0. હવે અંદરના SR વિભાગની ગણતરી કરીએ. SR વિભાગ માટે, SR વિભાગ માટે આ વિભાગ માટે આ સ્ટેપ આવશે. લખીએ સંકલન S2R BDL બરાબર. આ સ્ટેપને પણ અદિશ સ્વરૂપે લખવામાં આવે તો સંકલન S2R BDL cos થીટા. મિત્રો થીટા બરાબર શું આવી શકે તો જોઈ શકીએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ આ તરફની મળે, અને જો આના પર સૂક્ષ્મખંડ લેવામાં આવે તો સૂક્ષ્મખંડની દિશા પણ એ જ મળવાની, DL. અહીંયા સૂક્ષ્મખંડ આ પ્રમાણે આવતો હતો, ચુંબક ક્ષેત્ર લંબ થતું હતું. આ રેખાખંડ પર ચુંબક ક્ષેત્રની દિશા પણ સેમ, અને સૂક્ષ્મખંડની દિશા પણ એ જ તરફની મળે, માટે B અને DL વચ્ચેનો ખૂણો 0 થશે, 0. cos 0 બરાબર 1 થાય, માટે લખાય સંકલન S2R BDL. આપણે ભણી ગયા કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે, તો B ને અહીંયા લોપ કરીએ, સંકલન B સંકલન S2R DL. સંકલન DL બરાબર શું આવે તો ધારો કે આ જે પ્રવાધારિત ખંડ છે એની લંબાઈ આપણે L લઈએ. જો આની લંબાઈ L હોય તો DL જેવા બધા ખંડોનો સરવાળો કરીએ
તો ડીએલ જેવા બધા ખંડોનો સરવાળો કરો તો લંબાઈ આવશે એલ, માટે આનો જવાબ થશે એલ, તો આન્સર આવે છે બીએલ. તો આ પ્રમાણે ચારે ટુકડાઓનું ચારે રેખાખંડો પરનું રેખા સંકલન આપણે આ રીતે શોધ્યું. આ ભાગનો જવાબ 0 આવે, સોલિનોઇડની બહારનો વિસ્તાર. આ ભાગ ચુંબક ક્ષેત્ર અને ખંડ લંબ હોવાથી 0. આ ભાગ માટે પણ ચુંબક ક્ષેત્ર અને રેખાખંડ લંબ હોવાથી 0, અને માત્ર S2R એ સોલિનોઇડની અંદરનો વિસ્તાર હોવાથી એનું ચુંબક ક્ષેત્ર મળે છે, જે આ પ્રમાણે સાદુરૂપ આપતા આપણને મળે છે BL. ફરીથી ચારે વિભાગો માટે સંકલન B into DL is equal to આ ચારે વિભાગોની કિંમતો મૂકવામાં આવે તો 0, 0, 0 અને BL માટે આન્સર મળે છે આપણને BL. નંબર આપીએ, સમીકરણ નંબર 1. તો ચારે રેખાખંડો પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન BL મળે છે. એમ્પિયરના સર્કિટલ નિયમમાં જમણી બાજુના વિભાગમાં આપણે લખ્યું હતું મ્યુ 0 IE. એમ્પિયરનો સર્કિટલ નિયમ. સંકલન BDL બરાબર મ્યુ 0 IE. આ સૂત્ર અનુસાર ડાબી બાજુનો જે વિભાગ હતો એની ગણતરી આપણે કરી, જેનો આન્સર મળે છે BL. તો અહીંયા આપણે લખીશું BL. હવે જમણી બાજુના ભાગની ગણતરી કરીએ તો મ્યુ 0 એ કોન્સ્ટન્ટ છે. આપણે અહીંયા પ્રવાહ શોધીશું કે સોલેનોઇડના અંદરના વિસ્તારમાં કેટલો પ્રવાહ વહે છે એની ગણતરી કરીએ. તો આપણે હમણાં જોઈએ પ્રમાણે કે સોલેનોઇડની અંદર દરેક આંટામાંથી I જેટલો પ્રવાહ વહે છે. તો આખા સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ વહેતો હોય એની ગણતરી આપણે કરીએ. લખીએ. ધારો કે આ પ્રમાણે એક પ્રવાહધારિત સોલેનોઇડ છે. આ સોલેનોઇડની લંબાઈ ધારો કે L છે. આ એક અનંત લંબાઈનો સોલેનોઇડ છે. આ સોલેનોઇડ ઉપર કેટલા આંટા હશે અને કેટલો પ્રવાહ વહે છે એ પ્રવાહની આપણે ગણતરી કરવી છે. સૌપ્રથમ આપણે આવું કરીએ કે સોલેનોઇડ અનંત લંબાઈનો હોવાથી આખા સોલેનોઇડને નાના નાના વિભાગોની અંદર ડિવાઈડ કરી દઈએ. ત્યાર પૈકી કોઈ પણ એક વિભાગમાંથી આંટાની સંખ્યાની ગણતરી કરીએ કે આ એકમ લંબાઈ છે. તો આવી એકમ લંબાઈ પ્રમાણે આંટાની સંખ્યા ધારો કે n છે. તો ટોટલ લંબાઈ L હોય તો એના પ્રમાણે આંટાની સંખ્યા આપણે ગણી શકો છો. ફરીથી બીજું એક ઉદાહરણ. દાખલા તરીકે આ એક સોલેનોઇડ છે જેની લંબાઈ 100 મીટર છે. આપણે એમ કહ્યું હોય કે આ સોલેનોઇડ પર આંટાની સંખ્યા શોધવી છે. 100 મીટર લંબાઈનો સોલેનોઇડ હોય તો એટલી મોટી લંબાઈ માટે આંટાની સંખ્યા શોધવી મુશ્કેલ બને. તો આપણે આવું કરીશું કે આખા સોલેનોઇડ જે છે એને નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરી દઈએ અને એમાંથી એક ટુકડો આપણે 1 મીટર લંબાઈનો લઈએ. આ 1 મીટર માટે આંટાની સંખ્યા શોધી કાઢી અને પછી એ જે આંટાની સંખ્યા આવે એને સોલેનોઇડની લંબાઈ વડે ગુણો તો કુલ આંટા આપણને મળી જાય. આ પ્રમાણે લખી શકાય કે 1 મીટર દીઠ ધારો કે આટલા વિસ્તારની અંદર 10 આંટા આવે છે. તો આંટા 10 માટે 100 મીટર હોય દીઠ આંટા કેટલા? તો કુલ આંટાની સંખ્યા n બરાબર 1000 આપણે ગણી શકો છો. તો આ સોલેનોઇડ માટે આપણે આંટાની સંખ્યા શોધીએ, જે આ પ્રમાણે સ્ટેપ લખીએ. જુઓ, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા
અહીંયા આપણે ધાર્યું હતું કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા 10 છે. તો આ સોલેનોઇડ માટે આપણે આવું ધારીએ કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n છે. અહીંયા જે એમ્પિયર લૂપ લીધી છે એની લંબાઈ આપણે L ધારી છે, માટે L લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? જો આ રીતે સ્ટેપ મૂકવામાં આવે તો આંટાની કુલ સંખ્યા માટે આંટાની કુલ સંખ્યા બરાબર NL. તો આ સોલેનોઇડ પર કુલ NL આંટા આવેલા છે. હવે આપણે અહીંયા પ્રવાહ શોધવો છે. તો બતાવ્યા પ્રમાણે કે દરેક આંટામાંથી I જેટલો પ્રવાહ વહે છે. એક આંટામાંથી I પ્રવાહ વહે તો NL આંટામાંથી કેટલો પ્રવાહ વહે, માટે ફરી સ્ટેપ આપણે એ રીતે મૂકીશું. દરેક આંટામાંથી વહેતો પ્રવાહ બરાબર I, માટે NL આંટામાંથી વહેતો પ્રવાહ બરાબર, આ પ્રવાહને આપણે IE વડે દર્શાવીએ, માટે IE બરાબર NLI. તો સોલેનોઇડમાંથી વહેતો કુલ પ્રવાહ આપણને આ પ્રમાણે મળે છે. એમ્પિયરના સર્કિટલ નિયમમાં બંને કિંમતો મૂકવામાં આવે તો સંકલન B × dl, તો એનો આન્સર આપણે લખ્યો તો BL, જેને અહીંયા મૂકીએ BL બરાબર μ0 અને પ્રવાહ લખીએ NLI. ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવો તો બંને બાજુથી LL ને કેન્સલ કરો, B બરાબર જવાબ મળે છે μ0 NI. તો આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ છે. તો સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ 2 એ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર છે. તો મિત્રો, આ સૂત્રની મદદથી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર આપણે ગણી શકીએ છીએ. સમીકરણની અંદર N એ શું બતાવે છે? N એટલે શું? તો એની નોંધ આપણે એ રીતે કરીશું કે N એ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે, જેને આપણે એ રીતે નોંધ કરીશું. તો આ એક પ્રશ્ન હતો જે સોલેનોઇડનું ચુંબક ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય એની આપણે અહીંયા નોંધ કરી છે. મિત્રો, આપણે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ભણી ગયા. સોલેનોઇડ પરથી ટોરોઇડ ઉપર જઈએ. નવો એક પોઈન્ટ લખ્યો છે, ટોરોઇડ કોને કહેવાય? તો આપણે આ પ્રમાણે વાત કરી ગયા કે આ એક સોલેનોઇડ છે. હવે સોલેનોઇડના બંને છેડાઓને જોડી દેવામાં આવે તો કંઈક આવી રચના બને છે. આ રચનાને આપણે ટોરોઇડ કહીએ છીએ. તો સોલેનોઇડના બંને છેડાઓને જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. એની વ્યાખ્યા આપણે આ પ્રમાણે લખી શકીએ. સોલેનોઇડને વર્તુળાકારવાળી તેના બંને છેડા જોડી દેતા બનતી રચનાને ટોરોઇડ કહે છે. ટોરોઇડની આકૃતિ આપણે આ પ્રમાણે દોરી શકીએ. આ જ વસ્તુને બીજી રીતે બતાવો તો આવી રીતે બતાવી શકાય કે એક પોલી રિંગ હોય અને આ પોલી રિંગ પર વાહક તારને વર્તુળાકાર વીંટાળવામાં આવે તો આ રીતે બનતી રચનાને પણ ટોરોઇડ કહે છે. હવે આ ટોરોઇડ માટેનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. સૌપ્રથમ આપણે આ રીતે બતાવીએ કે ટોરોઇડમાંથી દરેક આંટામાંથી વહેતો પ્રવાહ ધારો કે I છે. આ I પ્રવાહ દરેક આંટામાંથી વહે છે અને આ પ્રકારની રચના અહીંયા બને છે. આકૃતિ નંબર 2 ની અંદર ટોરોઇડનો પુસ્તકના પાન સાથેનો આડછેદ દર્શાવ્યો છે.
જે આપણને એવું બતાવે છે કે ક્રોસ એટલે કે ચોકડી કરેલી છે એ પુસ્તકના પાનમાં અંદર જતા તાર છે, જ્યારે ડોટ જે છે એ પુસ્તકના પાનમાંથી બહાર આવતા તાર છે. આકૃતિની અંદર એક તાર બતાવ્યો છે કે આ તાર પુસ્તકના પાનમાંથી બહાર આવે છે અને અહીંયાથી અંદર જશે. આમ રાઉન્ડ મારીને અહીંયાથી બહાર આવશે, અહીંયાથી અંદર જશે. એટલે આ પ્રમાણે બધા તાર જે છે વીંટાળેલા છે. ટપકાવાળા એ બહાર આવતા તાર છે, ક્રોસ જે છે પુસ્તકમાં અંદર જતા તારો છે. ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે પણ આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગમાં લઈએ, જેનું વિધાન આ પ્રમાણે છે: μ0 ઇન્ટિગ્રેશન b ઇન્ટુ dl ઇક્વલ ટુ μ0 સિગ્મા ie. એમ્પિયરના સર્કિટલ નિયમનો આપણે ઉપયોગ કરીએ. આપણે ભણી ગયા પ્રમાણે કે એમ્પિયરનો સર્કિટલ નિયમ ઉપયોગમાં લેવો હોય તો એક બંધ વક્ર એટલે કે એક એમ્પિયર લૂપ આપણે બનાવવી પડે. ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે જુદા જુદા 3 વિભાગો પાસે શોધીશું. સૌપ્રથમ ટોરોઇડનું ચુંબક ક્ષેત્ર ટોરોઇડના અંદરના વિસ્તારમાં ગણીશું, એટલે કે નામ આપીએ પી બિંદુ પાસે. ટોરોઇડના બહારના વિસ્તારમાં ગણીશું ક્યુ બિંદુ પાસે, અને ટોરોઇડના ભાગની અંદર ગણીશું એટલે કે એસ બિંદુ પાસે ગણીશું. આમ જુદા જુદા 3 બિંદુઓ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીશું. માટે આપણે અહીંયા કુલ 3 એમ્પિયર લૂપ દોરીશું અને 3 એમ્પિયર લૂપ પ્રમાણે એમ્પિયરનો સર્કિટલ નિયમ મૂકી અને ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ. સૌપ્રથમ ટોરોઇડના અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર શોધીએ. તો ધારો કે આ ટોરોઇડનું કેન્દ્ર છે, જેને આપણે નામ આપીએ ઓ બિંદુ. પી બિંદુ ટોરોઇડના અંદરના વિસ્તારમાં આવેલું બિંદુ છે, અહીંયા લખીએ પી બિંદુ. જો એમ્પિયરનો સર્કિટલ નિયમ મૂકવો હોય તો એક બંધ ગાળો આપણે બનાવવો પડે. માટે આકૃતિની અંદર ઓ અને પી વચ્ચેનું અંતર ધારો કે R1 છે, તો R1 ને ત્રિજ્યા તરીકે લઈ એક એમ્પિયર લૂપ દોરીએ. એક એમ્પિયર લૂપ દોરીએ. ઓકે, તો સૌપ્રથમ આ લૂપ માટે ચુંબકીય ક્ષેત્રની આપણે ગણતરી કરીએ, નોંધ કરીએ. ટોરોઇડના અંદરના ભાગમાં આપણે શું કર્યું? તો આપણે એ પ્રમાણે કર્યું કે ઓને કેન્દ્ર લીધું અને પી બિંદુ એ ટોરોઇડના અંદરના ભાગમાં આવેલું બિંદુ હતું, જેનું કેન્દ્રથી અંતર R1 હતું. તો R1 ને ત્રિજ્યા તરીકે લઈ એક એમ્પિયર લૂપ દોરેલી છે. તો સૌપ્રથમ ઓને કેન્દ્ર તરીકે લઈ R1 ત્રિજ્યાની એમ્પિયર લૂપ દોરો. આ લૂપ પ્રમાણે એમ્પિયર સર્કિટલ નિયમ આપણે ઉપયોગમાં લઈએ. એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે ડાબી બાજુની ગણતરી અને જમણી બાજુની ગણતરી આપણે કરીશું. તો સેકન્ડ પોઈન્ટમાં એમ્પિયરના નિયમ પ્રમાણે એમ્પિયરના સર્કિટલ નિયમ પ્રમાણે સૂત્ર છે સંકલન બંધ વક્ર પરનું રેખા સંકલન b ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ ie. ફરીથી જે રીતે સોલેનોઇડમાં કર્યું હતું એ જ પ્રમાણે ડાબી બાજુના ભાગની ગણતરી અને જમણી બાજુના ભાગની ગણતરી આપણે કરીશું. સૌપ્રથમ ડાબી બાજુના ભાગની અંદર જોઈએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર B આવે છે. હવે એમ્પિયર લૂપ પરનું દરેક બિંદુ એ કેન્દ્રથી સમાન અંતરે આવેલું બિંદુ છે, અને સમાન અંતરે આવેલું બિંદુ હોય તો સમગ્ર લૂપ પર ચુંબકીય ક્ષેત્ર સમાન મળશે. આપણે ગયા ક્લાસની અંદર વાહક તાર માટે ભણી ગયા હતા કે ચુંબકીય ક્ષેત્ર ઇઝ પ્રોપોર્શનલ ટુ R, એટલે કે ચુંબક ક્ષેત્ર એ અંતર ઉપર આધારિત છે. જો દરેક બિંદુનું અંતર સમાન હોય
તો ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે. તો ઉને કેન્દ્ર તરીકે લઈ આ લૂપ પરના દરેક બિંદુએ ચુંબક ક્ષેત્ર સમાન મળે છે. માટે કહી શકાય કે એમ્પિયર લૂપ પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર B1 સમાન છે. આ ચુંબકીય ક્ષેત્રને આપણે B1 એવું નામ આપીએ તો આ લૂપ પરનું જે દરેક બિંદુ છે તે ચુંબક ક્ષેત્ર સમાન મળે છે. અને જો સમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો સંકલન B ઇન્ટુ dl ઇઝ ઇક્વલ ટુ સંકલન B dl cos. મિત્રો ખૂણાની વાત કરીએ. ચુંબકીય ક્ષેત્રની દિશા શું મળશે આપણને? તો આપણે કહી શકીએ કે અહીંયા ચુંબક ક્ષેત્રની દિશા વિચારો તો પણ આ પ્રમાણે હોઈ શકે, અને ડીએલની દિશા વિચારો તો સૂક્ષ્મખંડ પણ એ જ દિશાનો મળશે. આવા સંજોગોની અંદર ચુંબક ક્ષેત્ર અને ડીએલ વચ્ચેનો ખૂણો 0 થશે. માટે અહીંયા લખીશું cos 0. cos 0 બરાબર 1 થશે. માટે જવાબ આવશે બરાબર સંકલન B dl. સાદુરૂપ આપી બરાબર સંકલન ચુંબક ક્ષેત્ર દરેક બિંદુ પાસે સમાન હોવાથી આ ચુંબક ક્ષેત્રને આપણે B1 વડે બતાવ્યું છે. તો B1 સંકલન dl, અને સંકલન dl નો જવાબ શું થાય? તો સંકલન dl બરાબર dl જેવા બધા ખંડોનો આપણે સરવાળો કરીએ તો અહીંયા એક વર્તુળનો પરિઘ બને છે. આ વર્તુળાકાર ગાળા પરનું રેખા સંકલન છે. આપણે ગયા ક્લાસમાં ભણી ગયા કે વર્તુળાકાર ગાળા પરનું રેખા સંકલન હોય તો એનો જવાબ વર્તુળનો પરિઘ બને છે. માટે અહીંયા લખીએ 2πr. આ ત્રિજ્યા r1 વડે દર્શાવી છે. માટે અહીંયા આપણે નોટ કરીશું 2πr1. તો આનો જવાબ આવે છે B1 ઇન્ટુ 2πr1. તો આ વાત કરી આપણે ડાબી બાજુ જે ટોરોઇડના અંદરનો જે વિસ્તાર હતો એના માટે ડાબી બાજુ નીકળ્યા. જમણી બાજુના ભાગની અંદર પ્રવાહની ગણતરી કરીએ. નેક્સ્ટ પણ ટોરોઇડમાંથી વહેતો પ્રવાહ એ આ તારમાંથી બહાર નીકળી અને અહીંયા અંદર તરફ જાય છે. આ જે અંદરનો ગાળો છે એમાં પ્રવાહ આવતો નથી, અને અંદરના વિસ્તારમાં પ્રવાહ શૂન્ય મળે છે. તો લખી શકીએ કે ટોરોઇડનો અંદરનો ભાગ, અંદરના ભાગમાં પ્રવાહ ઘેરાતો ન હોવાથી IE બરાબર 0 થશે. એટલે કે અંદરના ભાગની અંદર પ્રવાહ શૂન્ય મળે છે. પ્રવાહ જે છે માત્ર સોલેનોઇડના આ વિસ્તારમાં છે, અંદરના વિસ્તારમાં પ્રવાહ નથી. માટે I બરાબર 0. આ બંને કિંમતો સમીકરણ એમ્પિયરના સર્કિટલ નિયમમાં મૂકવામાં આવે તો, એટલે કે સમીકરણ નંબર 1માં મૂકવામાં આવે તો આ રીતે લખી શકાય. માટે સમીકરણ 1 પરથી ડાબી બાજુનો જવાબ મળે છે B1 2πr1, B1 ઇન્ટુ 2πr1. જ્યારે જમણી બાજુનો જવાબ મળે છે પ્રવાહ 0 છે, I બરાબર 0 થાય તો μ0 ઇન્ટુ 0. અને સાદુરૂપ આપવામાં આવે તો આન્સર આવશે B1 બરાબર 0. એનો અર્થ એ થયો કે ટોરોઇડના અંદરનો જે વિસ્તાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણને 0 મળે છે. માટે લખી શકીએ કે ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. તો આ એક વાત મુદ્દો યાદ રાખીશું કે ટોરોઇડનો જે અંદરનો વિસ્તાર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપણને
શૂન્ય મળે છે. આ જ રીતે ટોરોઇડના બહારના ભાગમાં આવેલા ક્યુ બિંદુ પાસેની ગણતરી કરીએ. ટોરોઇડના બહારના ભાગ માટે મિત્રો, ટોરોઇડના બહારના ભાગમાં ધારો કે ક્યુ બિંદુ આવેલું છે. હવે આ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. એમ્પિયરનો નિયમ મૂકવો હોય તો સૌપ્રથમ એક લૂપ લેવી પડે. તો ઓને કેન્દ્ર તરીકે લઈ R2 ત્રિજ્યાની ઓને કેન્દ્ર તરીકે લઈ અને R2 ત્રિજ્યાની એક એમ્પિયર લૂપ આપણે દોરીએ. જે લૂપ આ પ્રમાણે તૂટક રેખા વડે મળશે. આ લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે મૂકીએ તો આ સર્કિટલ નિયમ આ પ્રમાણે લખી શકાય. સંકલન B ઇન્ટુ dl બરાબર μ0 IE. આ ભાગની અંદર આપણે થોડુંક શોર્ટ કરીએ. એમ્પિયરનો નિયમ મૂકવામાં આવે આ લૂપ પ્રમાણે તો એનો જવાબ આટલો મળશે. ડાબી બાજુના ભાગની ગણતરી કરીએ. સંકલન B ઇન્ટુ dl સંકલન B ઇન્ટુ dl બરાબર જે પ્રમાણે અંદરના ગાળા માટે આપણે ભણ્યા હતા એ વખતે ત્રિજ્યા R1 હતી. બહારના ગાળા માટે ત્રિજ્યા R2 છે. R2 અંતર આવેલા દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર સમાન મળશે. તો આ જે ગાળાની ગણતરી છે એક્ઝેક્ટ ગણતરી અંદરના ગાળા માટે પણ કરી શકાય. તો આનો જવાબ આપણે સીધો જ લખીએ. આનો આન્સર આપણને આ રીતે મળશે. જે B1 હતા એની જગ્યાએ આપણે B2 લખીએ. ચુંબક ક્ષેત્ર B2 2π ઇન્ટુ R2. ત્રિજ્યાને આપણે R2 વડે દર્શાવ્યું છે માટે અહીંયા ત્રિજ્યા R2 વડે આપણે દર્શાવીશું. જમણી બાજુના ભાગની અંદર પ્રવાહની ગણતરી કરીએ. I તો બહારનો ભાગ જે છે એ પણ પ્રવાહને ઘેરતો નથી. પ્રવાહ માત્ર સોલેનોઇડના આટલા વિસ્તારમાં જ છે. બહારનો ભાગ એ પ્રવાહને ઘેરતો નથી માટે લખી શકીએ અહીંયા કે સોલેનોઇડનો બહારનો ભાગ પ્રવાહને ઘેરતો ન હોવાથી I બરાબર 0 થશે. તો ડાબી બાજુના ભાગની નો આન્સર અને પ્રવાહ I બરાબર 0 આ બંને કિંમતો ઉપરોક્ત સમીકરણ નંબર 1 માં મૂકતા આને પણ આપણે 1 નંબર જ આપીએ સર્કિટલ નિયમ પ્રમાણે. માટે લખી શકાય કે B2 ઇન્ટુ 2π R2 બરાબર μ0 ઇન્ટુ 0 અને B2 ને કરતા બનાવો તો જવાબ આવશે B2 બરાબર 0. એટલે કે ટોરોઇડના બહારના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. માટે લખી શકાય કે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. તો અહીંયા બે મુદ્દાઓની ગણતરી આપણે દર્શાવી. ટોરોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. ટોરોઇડના બહારના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. ત્રીજા એક ગાળાની વાત કરીએ. ટોરોઇડની અંદરનો વિસ્તાર જે અંદરનો પોલો ભાગ છે त्यो આગળનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધીએ. એટલે કે S બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર શું મળશે. તો લખીએ ગાળા 3 માટે
3 માટે, એટલે કે એસ બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર પાસે. એ જ પ્રમાણે એસ બિંદુ એ ટોરોઇડના અંદરના ભાગમાં આવેલું બિંદુ છે, એટલે કે અહીંયા આવેલું બિંદુ છે. જેનું કેન્દ્રથી અંતર આપણે આર વડે દર્શાવીએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ લખીએ તો આ પ્રમાણે છે, સંકલન બી ઇન્ટુ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ. જો આ નિયમ ઉપયોગમાં લેવો હોય તો એક એમ્પિયર લૂપ આપણે દોરીએ તો ઓને કેન્દ્ર તરીકે લઈ અને આર ત્રિજ્યાનું એક એમ્પિયર લૂપ આકૃતિમાં આપણે દર્શાવીએ તો એ એમ્પિયર લૂપ આ પ્રમાણે દોરી શકાય. એસ બિંદુ એ અહીંયા આવેલું બિંદુ છે ટોરોઇડના અંદરના ભાગમાં. હવે આ એમ્પિયર લૂપ પ્રમાણે આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીએ. સૌપ્રથમ ડાબી બાજુના ભાગની ગણતરી કરીએ. સંકલન બી ઇન્ટુ ડીએલ બરાબર, આ સમીકરણને અદિશ સ્વરૂપે લખીએ તો સંકલન બી ડીએલ કોસ. ઉપરોક્ત બંને ભાગની અંદર આપણે ભણી ગયા કે અંદરના ભાગમાં પણ વર્તુળાકાર એમ્પિયર લૂપ હતી, બહારના ભાગમાં પણ વર્તુળાકાર એમ્પિયર લૂપ હતી, અને અહીંયા પણ વર્તુળાકાર એમ્પિયર લૂપ જ બને છે. માટે આનો આન્સર પણ ઉપરોક્ત વિભાગ પ્રમાણે જ આવશે. માટે જો આનો સીધો આન્સર લખીએ તો આ રીતે લખી શકાય કે બી ઇન્ટુ 2πr. અંદરના દરેક ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. આ દરેક બિંદુ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલું બિંદુ છે. જમણી બાજુના ભાગની ગણતરી કરીએ તો પ્રવાહ આપણે શોધીએ. અહીંયા આપણે એવું દર્શાવ્યું હતું કે ટોરોઇડના દરેક તારમાંથી વહેતો પ્રવાહ I છે. ધારો કે આવા ટોરોઇડ ઉપર કેપિટલ N જેટલા આંટાઓ છે તો આ રીતે લખી શકાય કે ટોરોઇડના દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I છે. આવા N આંટા હોય તો N આંટામાંથી વહેતો પ્રવાહ, જેને આપણે I વડે દર્શાવો તો IE બરાબર NI. આપણે બંને વિભાગમાં પ્રવાહની ગણતરી કરી. ટોરોઇડના અંદરના ભાગમાં જોઈ ગયા તો અંદરનો જે ભાગ હતો એ પ્રવાહને ઘેરતો નથી, માટે અહીંયા લખ્યું હતું કે પ્રવાહ શૂન્ય મળે. બહારના ભાગ માટે જોઈ ગયા કે ટોરોઇડનો આ બહારનો ભાગ છે એ પણ પ્રવાહને ઘેરતો નથી, માટે પ્રવાહ શૂન્ય આપણે લખ્યું હતું. પણ આ ટોરોઇડના અંદરનો ભાગ છે અને આ ભાગ એ પ્રવાહને ઘેરે છે, અને પ્રવાહને ઘેરતો હોવાથી આ વિસ્તારમાં આપણને પ્રવાહ મળે છે I. માટે લખ્યું કે દરેક આંટામાંથી વહેતો પ્રવાહ I હોય તો ટોરોઇડ ઉપર જો N આંટા આવેલા હોય તો N આંટામાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? NI. અને આ બંને કિંમતો એમ્પિયરનો જે સર્કિટલ નિયમ છે એ સર્કિટલ નિયમમાં મૂકવામાં આવે તો સૂત્ર આ રીતે મળશે: B ઇન્ટુ 2πr બરાબર μ0 NI. અને આ સમીકરણમાંથી બી ને કરતા બનાવો તો જવાબ આવે છે B બરાબર μ0 NI અપોન 2πr. સમીકરણની અંદર n અપોન 2πr આ સ્ટેપ આપણને એવું દર્શાવે છે કે છેદમાં 2πr લખેલા છે, એટલે કે વર્તુળનો પરિઘ છે, તો આ એકમ પરિઘ પર આંટાની સંખ્યા છે. માટે આ રીતે લખી શકાય કે એકમ પરિઘ પર દીઠ આંટાની સંખ્યા. અને આ સંખ્યાને
આપણે સ્મોલ એન વડે દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ બી બરાબર μ0 ઇન્ટુ એનઆઈ વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ ટોરોઇડના અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર આપણને આ પ્રમાણે મળે છે. તો ટોરોઇડના 3 ભાગની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધ્યા. અંદરનો જે વિસ્તાર છે પ્રવાહને ઘેરતો નથી, માટે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. બહારનો વિસ્તાર એ પ્રવાહને ઘેરતો નથી, માટે ચુંબક ક્ષેત્ર શૂન્ય મળે. જ્યારે અંદરનો વિસ્તાર જે છે પ્રવાહને ઘેરે છે, માટે અંદરના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર એ આપણને આ સૂત્ર દ્વારા મળે છે, બી બરાબર μ0 એનઆઈ, જો એન બરાબર n/2πr. આમ ટોરોઇડનું ચુંબક ક્ષેત્ર એ પણ માત્ર ટોરોઇડના અંદરના વિસ્તારમાં હોય છે. તો મિત્રો આ એક પ્રશ્ન છે જેનો સ્ક્રીનશોટ લઈ લઈશું.